અખંડ ભારતના શિલ્પી નેતાઓ વિસ્તરાયા છે। જી હા, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સરદાર પટેલને ભૂલી જ ગયા છે। સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિવસ વિસરાયો છે। આણંદ શહેરના રાજનેતાઓ સરદાર પટેલનો નિર્વાણ દિવસ જ ભૂલી ગયા। આણંદમાં સરદાર પટેલ પ્રતિમા પર શ્રદ્ધા સુમન અર્પણ કરવાનું ભૂલાયું। દિવસ દરમિયાન પ્રતિમા પાસે કોઈ ડોકાયું પણ નથી। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને મોટા દાવાઓ કરે છે, તેમને મોટા વ્યક્તિ અને ભારતના શિલ્પી ગણાવે છે, પરંતુ પોતાના જ ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલનો નિર્વાણ દિવસ કઈ રીતે ચૂકી ગયા આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ। આ તસવીરો જુઓ। નિર્વાણ દિવસના દિવસે જ કઈ રીતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાની આસપાસ કોઈ ડોકાયું પણ નથી। તો ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સરદાર પટેલને આપણે અખંડ ભારતના શિલ્પી કહીએ છીએ અને તેમને લઈને મોટા દાવાઓ થાય છે। ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના સરદાર પટેલ પણ આ બધી વાતોની વચ્ચે જ્યારે સરદાર પટેલનો નિર્વાણ દિવસ આવે છે, ત્યારે પોતાના જ ગામમાં સરદાર પટેલને યાદ કરવાવાળા નેતા ક્યાં ગુમ થઈ ગયા છે ખબર નથી પડી રહી। વધુ માહિતી સાથે સંવાદદાતા બુરહાન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બુરહાન, પોતાના જ ગામમાં સરદાર પટેલને આ રીતે વિસરાવી દેવા, તેમને ભૂલી જવું કેટલું યોગ્ય? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલ જે આણંદ જિલ્લાના છે અને આજે તેમનો નિર્વાણ દિવસ હતો, પરંતુ સરદાર વલ્લભભાઈની જે પ્રતિમાઓ હતી આણંદ ટાઉન હોલ સામે અને અમૂલ ડેરીની બહાર, પણ આ બંને પ્રતિમાઓ ખાતે કોઈ પણ ભાજપ કે કોંગ્રેસનો નેતા કે કોઈ સ્થાનિક કાર્યકર પણ ત્યાં ડોકાયું નથી। તેમને નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ આપવાનું પણ નેતાઓ વિસરી ગયા છે। ખાસ કરીને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે સરદાર પટેલના નામે મત માંગવામાં આવે છે, સરદાર પટેલના નામે વાત કરવામાં આવે છે। બિલકુલ બુરહાન, આપની પાસે આવું છું। આપણી સાથે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ જોડાઈ ગયા છે। રાજેશભાઈ, ઝી24 કલાકમાં આપનું સ્વાગત છે। નમસ્તે સાહેબ, મને એક વાત કહો, શું આપના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને યાદ છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલનો નિર્વાણ દિવસ છે? બેન, આજે સવારે જ અમારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ માન્ય પૂર્વ સાંસદ દિલીપભાઈ, અમારી પૂરી જિલ્લાની ટીમ અને બધાએ સાથે રહી અને સરદાર સાહેબને સૂતરની આંટી પહેરાવી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો અને એમના સ્મરણોને યાદ કર્યા। આજે સરદાર સાહેબ આપણી વચ્ચે માનવ દેહ નથી પણ અક્ષર દેહ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના વિચારો ચાલવાના સંકલ્પ સાથે આજે અમે બધાએ કાર્યક્રમ કર્યો। તો સર, તમે કાર્યક્રમ કર્યો છે તો આણંદની જ શહેરની જે એક પ્રતિમા અમારી સામે આવી છે, જ્યાં કોઈ સૂતરની આંટી નથી, ત્યાં કોઈ પહોંચ્યું નથી કે તેમને શ્રદ્ધાસુમન અર્પણ નથી કરવામાં આવ્યું, તો એ જગ્યા કઈ સર? બેન, અમે કરમસદ સરદાર સાહેબનું ઘર છે ને, જે સરદાર સાહેબના બસ સ્ટેન્ડ પાસે વર્ષ રેગ્યુલર અમારા દિલીપભાઈ ને પૂરી ટીમ અમારી કાર્યક્રમ કરીએ છીએ અને આજે અમે ત્યાં કાર્યક્રમ કર્યો છે બેન। જી બિલકુલ। બુરહાન, આપ જોડાયેલા હો તો આપ પણ પ્રશ્ન કરી શકો છો। બુરહાન જી ચોક્કસ, રાજેશભાઈનો પ્રશ્ન કરવા માંગીશ કે આણંદ શહેરની અંદર જે સરદારની પ્રતિમાઓ છે ત્યાં એને સાફ કરવાની પણ આજે દરકાર લેવામાં નથી આવી અને ત્યાં શ્રદ્ધાંજલિ પણ કોઈ આપવા દેખાયું નથી। કરમસદમાં સરદાર પટેલના ખાતે ત્યાં કાર્યક્રમ થયો, પણ જે આણંદ શહેર ભાજપ સંગઠન હોય કે નગરપાલિકા હોય કે કોંગ્રેસ હોય, કોઈએ પણ આણંદ શહેરમાં સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવાની દરકાર લીધી નથી। બુરહાનભાઈ, કદાચ આપ કરમસદમાં હતા નહીં, પણ કાયમ હો છો ત્યાં આગળ અને આજે અમે ત્યાં સવારમાં બીજા બધા પત્રકારો હતા, કદાચ આપ આવી નહીં શક્યા હો બીજા કામસર। બાકી કરમસદમાં વ્યવસ્થિત રાજેશભાઈ, વાત એમ છે, કરમસદમાં સરદાર વલ્લભભાઈને યાદ કર્યા બરાબર વાત છે, પણ કોઈ નેતા આણંદની અંદર જેટલી સરદાર પટેલની પ્રતિમાઓ છે ત્યાં તો પહોંચે, કેમ કે આપણે સરદાર પટેલથી લઈને કોઈ પણ વ્યક્તિની જ્યારે પ્રતિમા લગાવીએ છીએ તો શું કરવા લગાવીએ છીએ? કેમ કે તેઓ આપણી વચ્ચે જીવંત રહે, તો જેટલી જગ્યાએ મૂર્તિઓ લગાવી છે ત્યાં કોકને તો પહોંચવું પડશે ને રાજેશભાઈ? હા બેન, તો આણંદની અંદર જેટલી પણ પ્રતિમાઓ છે, શું ત્યાં પણ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા? બેન, હવે બધે તો મને રિપોર્ટ હજુ આવશે તો કાલ સુધીમાં આવશે કે કોણ ક્યાં ગયું હતું, પણ હું પોતે કરમસદમાં હાજર રહેલો, અમારા પૂર્વ સાંસદ હતા અને અમે લોકો ત્યાં સરસ કાર્યક્રમ થયો, બીજા પત્રકાર મિત્રો પણ હતા। બુરહાનભાઈ કદાચ નહીં પહોંચ્યા હોય, મને ખ્યાલ નથી કેમ નહીં આવ્યા હોય ત્યાં,
બાકી અમે કરમસદ સરદાર સાહેબને ત્યાં કાયમ કરીએ જ છીએ. હા, રાજેશભાઈ, બુરહાનભાઈ પહોંચ્યા જ હોય અથવા બુરહાનભાઈ પાસે એ સ્ટોરી હોય જ કે ભાઈ તમે લોકો ત્યાં પહોંચ્યા છો અને ત્યાં તમે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. પણ આ વાત આણંદ જિલ્લાની, આણંદ શહેરની ખાસ કરીને વાત થઈ રહી છે. અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. તો સરદાર વલ્લભભાઈ પટેલનું નિર્વાણ દિવસ હતું, કરમસદમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા, પરંતુ આણંદ શહેરમાં જેટલી પણ મૂર્તિઓ આવેલી છે, શું ત્યાં સૂતરની આંટી થકી શ્રદ્ધાસુમન અર્પણ કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટી કે પછી કોઈ પણ રાજકીય નેતાઓની નથી? કેમ કે જ્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલની વાત આવે છે ત્યારે તેમના માટે દાવાઓ તો ઘણા દરેક પાર્ટીઓ દ્વારા, દરેક નેતાઓ દ્વારા કરવામાં આવે છે કે સરદાર પટેલ અમારા, પણ જ્યારે સરદાર પટેલનો નિર્વાણ દિવસ છે ત્યારે તેમની મૂર્તિની આજુબાજુ કોઈ ડોકાય પણ નહીં, તો પછી એને કયા શબ્દોમાં આ સ્થિતિને વર્ણવી તે શબ્દો નથી ચડતા.